હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા બજારોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ। ડભોઈ ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। શાળાઓ ફરીથી ધમધમી ઉઠશે, જેનો માહોલ અત્યારથી શહેરના મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યો છે। ડભોઈ નગર સહિત આસપાસના 119 ગામોના વાલીઓ અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે। મુખ્ય બજારોમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે। टावर बजार, लाल बजार स्टेशन रोड, एसटी डेपो और कंसारा बजार आ तमाम विस्तारों में पाठ्य पुस्तकों, नोटबुको, दायरा, चोपड़ा, दफ्तर और स्कूल यूनिफॉर्म खरीदवा माटे भारे घसारो जोवा मळी रह्यो छे। रिपोर्ट रफीक मंसूरी। ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમના બહુ સારી રીતે આજે વખતે મળી ગયા છે। ખાલી અંગ્રેજી મીડિયમના પુસ્તકોની તંગી છે, તે પણ સરકારે કીધું છે કે 20 તારીખની આસપાસ મળશે। તે બીજું કે આજે વખતે નોટબુકો અને ડાયરામાં ગઈ સાલ કરતા સારો એવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે ને પબ્લિક બી ખૂબ સારી રીતે ખરીદી કરી શકે છે ને બહુ જીએસટી નો ભાવ ઘટ્યા એ પ્રમાણે વેટ ઘટ્યા હિસાબે ડાયરાના ભાવ પણ ખાસા ઘટી ગયા। જે ગઈ વખતે 75 રૂપિયા તો એ આજે વખતે 50 રૂપિયાના ભાવમાં બલતો થઈ ગયો છે। ખૂબ સારો લોકોનો આવકાર મળી રહ્યો છે અને સારી એવી ગ્રાહકી 1 મહિનાથી ચાલી રહી છે। ને ગુજરાત સરકારનો બી ખૂબ આભાર કે ગુજરાતી મીડિયમના પુસ્તકો વહેલા ટાઈમસર મોકલી દીધા છે, એ બદલ પણ એમનો ખૂબ આભાર।